નમસ્તે, મારું નામ કૃષ્ણા છે. નમસ્તે, મારું નામ વિકાસ છે. નમસ્તે, મારું નામ પટેલ આરુષ છે. નમસ્તે, મારું નામ સમીર છે. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આજે અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વિશે મોડેલ બનાવ્યું છે. પાણી એ કુદરતની અમૂલ્ય ભેટ છે. પાણીનો બચાવ કરો તે આપણા સૌની ફરજ છે. સૌપ્રથમ જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ઘરની છત ઉપર એકઠું થાય છે. ત્યારે તે પાણી પાઇપ દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. તેમાં પાંદડા કે ધૂળ જેવો કચરો સાફ થાય છે. ત્યારબાદ તે ફિલ્ટર થયેલું પાણી કૂવા અથવા ભૂગર્ભ ટાંકીમાં મોકલવામાં આવે છે, જેમાં પાણી સંગ્રહ કરી શકાય છે. તે સંગ્રહ કરેલું પાણી ખેતીમાં ઉપયોગી છે. જ્યારે ઉનાળામાં પાણીની અછત સર્જાય ત્યારે તે પાણી જ કામ લાગે છે. અને વધારાનું પાણી છે તે ગામના નજીકના તળાવમાં મૂકી દેવામાં આવે છે, જેથી ગામનું પર્યાવરણ સારું રહે. આ વધારાનું પાણી જે વરસાદમાં વહી જતું હતું તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. જો અત્યારે આપણે પાણી બચાવીશું તો આપણા ભવિષ્યમાં આવનાર દિવસો સુરક્ષિત રહેશે. જળ છે તો જીવન છે. આભાર.